એબીવીપી મોરબી દ્વારા 26મી જાન્યુઆરી નિમિત્તે ગ્રીન ચોક ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા છેલ્લા 7 વર્ષથી 26મી જાન્યુઆરીએ ગ્રીન ચોક ખાતે ધ્વજવંદન કરવામાં આવે છે, તો દર વર્ષની જેમ આ વર્ષે પણ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખીને ગ્રીન ચોક ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું, જેમાં મોરબી રેલવે સ્ટેશન રોડ પર અન્નક્ષેત્ર ચલાવતા બચુ બાપાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। નમસ્કાર, રાજદીપસિંહ જાડેજા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જિલ્લા સંયોજક તથા ગુજરાત વિશ્વવિદ્યાલય સહસંયોજકનું દાયિત્વ। આજે 26મી જાન્યુઆરી છે, એના સંદર્ભમાં શું? અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા છેલ્લા 7 વર્ષથી 26મી જાન્યુઆરીના રોજ આપણે ગ્રીન ચોક એટલે કે જે ગ્રીન ટાવર છે ત્યાં આગળ ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે। એ ઉપરાંત 15મી ઓગસ્ટે મોરબીની આન બાન શાન ગણાતા એવા નગર દરવાજા ખાતે દર વર્ષે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે અને દર વખતે આપણે જે ધ્વજવંદનનો કાર્યક્રમ હોય છે તેમાં અલગ અલગ આપણે કોઈ સેવાભાવી હોય કે જે સમાજને ઉપયોગી થતા હોય, સેવાકીય કાર્ય હલાવતા હોય એવા લોકોને આપણે બોલાવી અને એમના હાથે આપણે ધ્વજવંદન કરાવતા હોય છીએ। ગત વર્ષે આપણે જે રેલવે સ્ટેશન રોડ ઉપર જે દાદા છે કે જે બચુ બાપા કે જે અન્નક્ષેત્ર ચલાવે છે, ભૂખ્યા માટે થઈને માત્ર ને માત્ર ખાલી 20 રૂપિયામાં કે જે આવી સેવાકીય પ્રવૃત્તિ કરે છે, તો આ વખતે એમના હાથેથી ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આપનું શું નામ છે? મુગ્ધરાજ ઝાલા, મોરબી નગર મંત્રીની જવાબદારી। આજના 26મી જાન્યુઆરી છે, તમે પ્રજાસત્તાક શું? આજનો આ 76મો ગણતંત્ર દિવસ અને તેમાં વિદ્યાર્થીઓનો, આ યુવાઓને જેની અંદર દેશદાજ હોય, એમનું દેશભક્તિ બહાર આવે, દેશ માટે, રાષ્ટ્ર માટે સવારના વહેલા ઉઠી અને રાષ્ટ્રધ્વજ ફરકાવે અને રાષ્ટ્રગાન કરે, તો એમની અંદર ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રભાવના ઉત્પન્ન થાય અને એવા વીર ક્રાંતિકારીઓ કે જેમણે આ ભારત માટે, ભૌમ માટે જે માથડા દીધા છે, એમને પણ ક્યાંક ને ક્યાંક સાચા અર્થમાં એમને પણ ક્યાંક શ્રદ્ધાંજલિ મળે અને જે બોર્ડર ઉપરમાં ભારતીયના વીર સપૂતો જે દિવસ રાત જે કામ કરે છે અને એમને પણ ક્યાંક ને ક્યાંકમાં દેશભક્તિ જાગે, તેમને પણ ક્યાંક ઉર્જા મળે નવી, એવા પ્રયત્નથી વિદ્યાર્થી પરિષદ દ્વારા, જેમ ભાઈએ કીધું એમ કે દર વર્ષે અમારે ત્યાં ધ્વજવંદન કરવામાં આવે છે, એમ આ વખતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ તમે છેલ્લા કેટલા વર્ષથી કરો છો અને આવનારી પેઢીને તમે શું સંદેશ દેવા માંગો? છેલ્લા 7 વર્ષથી વિદ્યાર્થી પરિષદ દ્વારા આ ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે અને આના દ્વારા અમે એ સંદેશ આપીએ કે વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થીઓ માટે, રાષ્ટ્ર માટે, રાષ્ટ્રહિત માટે કાર્યક્રમ કરે છે, તો વિદ્યાર્થીઓ વધુમાં વધુ આવા દેશભક્તિના સંગઠનમાં, રાષ્ટ્રભક્તિના સંગઠનમાં અને રાષ્ટ્રના પુનઃનિર્માણ કરતા સંગઠનમાં જોડાય અને ભારતીયના પરમ વૈભવ પર બિરાજમાન કરે, એવો હું આ આવનારી વર્ષ માટે હું વિદ્યાર્થીઓને, યુવાનોને આગ્રહ કરું। રાજેશજી, આપણે હજી 26મી જાન્યુઆરી આવી છે અને અત્યારની પેઢી એમ કહી છે કે આમ છુટ્ટીનો માહોલ છે પણ રજાનો માહોલ નથી, એના વિશે તમે શું કહેશો? રવિવાર છે અને આજે ઠંડીનું પણ પ્રમાણ હતું, છતાં પણ વિદ્યાર્થીઓ ખૂબ બહોળી સંખ્યામાં પધાર્યા, વહેલા જાગી, નાહી ધોઈ, વ્હાઇટ કપડાં પહેરીને આવ્યા, તો એ ખૂબ સારી વાત કહેવાય કે અત્યારના બીજા વિદ્યાર્થીઓ જેવા નથી। વિદ્યાર્થી પરિષદના જે કાર્યકર્તાઓ છે એ તો ઉપસ્થિત રહ્યા હતા કે જે આપણી મોરબી નગરની અંદર 6 કોલેજમાં ટીમ છે, તો એના કાર્યકર્તાઓ તો ઉપસ્થિત રહ્યા, સાથે સાથે જે જાહેર જનતાના છે કે જે ગ્રીન ચોકની આજુબાજુમાં જે બધી દુકાનો છે એ બધા લોકો પણ ધ્વજવંદનમાં સાથે જોડાના હતા। આ એક ખૂબ સારી વાત કહેવાય। આજે રજાનો માહોલ ગણે છે, તો રજાનો માહોલ નથી, એના વિશે શું કહેશો? કે વિદ્યાર્થી ઘણા એમ કહે છે કે આ 26મી જાન્યુઆરી એટલે આપણે રજા, તો એના પર તમે શું કહેશો? 26મી જાન્યુઆરીને નાના બાળકો રહ્યા એના માટે એક રજા હોઈ શકે, પરંતુ જે પુખ્ત વયના જે બધાય કહેવાય કે જે તરુણ બાળકો કહેવાય કે જે કોલેજમાં છે કે 10+2ના જે બધા કાર્યકર્તાઓ છે, વિદ્યાર્થીઓ છે, તો એને ચોક્કસપણે ખબર હોવી જોઈએ કે આ રહ્યો રજાનો દિવસ નથી। 26 જાન્યુઆરી એટલે કે આપણો ખૂબ અગત્યનો દિવસ કહેવાય કે જ્યારે આપણું બંધારણ છે એ અમલમાં આવ્યું હતું,